નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આ વિડીયોની અંદર. આ વિડીયોમાં આપણે બીએડ, એમએડ અને માસ્ટરને લગતા જેટલા બી કોર્સીસ છે તમામના જીકાસ પર ફોર્મ ભરવાની પ્રોસેસ અને શિડ્યુલ આવી ગયું છે. આ ફોર્મ કોણે કેવી રીતે ભરવાનું છે એની પણ સંપૂર્ણ ડિટેલ આની અંદર જાણી લેશો. અને ખાસ કે થોડો વિડીયો લાંબો ચાલશે પરંતુ સમજૂતી બહુ ખૂબ જ જરૂરી છે, કેમ કે આ વર્ષે સિસ્ટમ થોડી અલગ છે. તો એ સિસ્ટમ કઈ રીતના વર્ક કરશે એ રૂલ્સ આની અંદર શિડ્યુલમાં આપવામાં આવ્યા છે. આ વર્ષે મોક ટેસ્ટ છે, આ બધા નવા કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબે કંઈક સિસ્ટમ લાવ્યા છે, તો આપણે સમજવી ખૂબ જરૂરી છે. તો આપણે સિસ્ટમને સમજવા માટે થોડું શિડ્યુલને સ્ટડી પણ કરી લઈશું. વિડીયોને લાસ્ટ સુધી જોજો. આપનો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે. અને લાઇક જરૂરથી આપી દેજો. તો શરૂઆત કરીશું કે ફોર્મ કોણ કોણ ભરી શકશે. બીએડ, એમએડ, એલએલબી એન્ડ એલએલએમ અને માસ્ટરને લગતા એટલે કે પીજી પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આવતા જેટલા બી કોર્સ હોય ને સરકારી જેટલી બી ગુજરાતની યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી પણ જેટલી બી છે, બધાએ કમ્પલસરી જીકાસની અંદર ફોર્મ ભરવું જરૂરી છે. હવે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, જ્યારે ફોર્મ આવશે ત્યારે આપણે એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું. અત્યારે આપણે શિડ્યુલનું થોડું સ્ટડી કરી લઈએ. તો સૌથી પહેલાં 15/6/2024ના રોજ 11 કલાકથી સવારે 11 કલાકથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. નજીકની કોલેજમાં જઈને આ ફોર્મ ફ્રીમાં ભરાવી શકો છો. એ 29/6 પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. 29/6/2026 સુધી રાત્રે 11:59 કલાક સુધી આ ફોર્મ ભરી શકશે. હવે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, જીકાસની વેબસાઇટ પર આવી જવાનું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. હાલ ચાલતા નથી, જ્યારે ડેટ છે એ સમયે ચાલુ થશે. ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, રજિસ્ટ્રેશન ફી પે કરવાની છે. જનરલી રજિસ્ટ્રેશન ફી SC, ST, SCBC કેન્ડિડેટ ની કદાચ 150 રૂપિયા રાખવામાં આવી છે, અને બાકીની કેટેગરી એટલે કે ઓપન અને EWS માટે શાયદ 300 રૂપિયા છે. તેમ છતાં થોડું એમ તેમ હોઈ શકે, એ થોડું સ્ટડી કરી લેવું જરૂરી છે. હવે આની અંદર શું કરવાનું છે કે કોલેજનું સિલેક્શન કરવાનું હશે. તો કોલેજ સિલેક્શનમાં આપણે ધ્યાન રાખવાનું છે, પ્રેફરન્સ બેઝ છે એ આ વર્ષે રાખ્યો છે. એટલે કે તમે પહેલા નંબર પર જે કોલેજ મૂકશો તો મેરિટના હિસાબે એ કોલેજમાં નંબર લાગશે તો એ આવશે. ગયા વર્ષે શું હતું, પ્રેફરન્સ સિસ્ટમ ન હતી. એટલે કે 1 થી 8 કોલેજ ગમે તેમ કરીને સિલેક્ટ કરી દીધી હોય, ભલે 8મા નંબર પર મેરિટ હિસાબે નંબર લાગશે તો ત્યાં પણ આવી જતું, ઉપર પણ આવતું, એ રીતે. પણ આ વર્ષે 1 થી 8 ક્રમ પ્રેફરન્સના હિસાબે સિલેક્શન ચાલશે. એટલે કે પહેલી કોલેજ કઈ સિલેક્શન કરી છે, ત્યાં જવું છે તો એ જ કોલેજ સિલેક્શન પહેલા નંબર પર મૂકવાની છે. અધરવાઇઝ 2, 3, 4 રીતે ક્રમમાં ગોઠવવાની રહેશે. ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાનું રહેશે. આ વર્ષે વેરિફિકેશન કરવા જવાની જરૂર નથી. ફોર્મ ભરવાનું છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાનું છે એના માટે આપણે એક ટૂલ પણ બનાવ્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. કમ્પ્લીટ સાઇઝની અંદર ડોક્યુમેન્ટ વિધાઉટ એડ વગર એ ડાઉનલોડ પણ કરી શકો છો, અને સીધું જીકાસની વેબસાઇટ પર અપલોડ કરશો એટલે અપલોડ થઈ જશે. ચાલો હવે શું આવશે, કામચલાઉ મેરિટ યાદી 30/6/2026 થી 3/7/2026 સુધી શું ચાલશે, મોક રાઉન્ડ. ધ્યાન આપજો, મોક રાઉન્ડ એક ટ્રાયલ બેઝ હોય છે. એટલે કે ચાન્સીસ રહે છે કે તમે જેટલી પણ સિલેક્ટ કરી છે કોલેજ ને તમારો કોર્સ છે એ હિસાબે તમારો કઈ કોલેજમાં નંબર લાગી શકે એમ છે, એના માટેનો એક ટ્રાયલ બેઝ હોય છે. આ એક એકચ્યુઅલમાં કોઈ રિયલ રાઉન્ડ નથી હોતો, એક ટેસ્ટ હોય છે. એટલે તમે એનો પ્રેફરન્સ બદલવું હોય તો બદલી શકો છો. એટલે તમને આઈડિયા આવે છે કે મેં જે સિલેક્શન કર્યું છે 1 થી 8 કોલેજ કે 1 થી 10 કે જે બી, તો એની અંદર મારે કઈ કોલેજની અંદર એડમિશન મળી શકે છે, એના માટે એક ટ્રાયલ બેઝ હોય છે. આ કન્ફર્મ રાઉન્ડ હોતો નથી. એટલે કે તમારું એ રાઉન્ડમાં નંબર લાગ્યો એટલે એવું નથી સમજવાનું કે નંબર લાગી જ ગયો છે. એક ટેસ્ટ હોય છે. ફાઇનલ રાઉન્ડ મોક રાઉન્ડ બાદ આવશે. ચાલો એમને થોડું સ્ટડી કરી લઈએ. યુનિવર્સિટી કોલેજ મેરિટ યાદી તૈયાર કરશે અને ત્યારબાદ પ્રવેશના પ્રસ્થાપિત નિયમો અનુસાર કામચલાઉ પ્રવેશ ઓફર કરશે. જોયું, આ રીતે ઓફર પણ કરવામાં આવશે. આ મોક ઓફર વિદ્યાર્થીઓને તેમના લોગિન ડેશબોર્ડ પર ઓફર આપ્યાની તારીખના જે દિવસે ઓફર આપશે જે તે કોલેજ, એ તારીખથી રાત્રે 12 કલાકે તમને તમારા ડેશબોર્ડની અંદર એ ઓફર જોવા મળશે, જો નંબર લાગશે તો મેરિટ હિસાબે. ખાસ નોંધ, આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ઉમેદવારોને તેમના મેરિટ રેન્ક અને કેટેગરીની વિગતો ચકાસવાની તક આપવાનો છે. જો કોઈ વિસંગતતા ભૂલ જણાય તો વિદ્યાર્થીઓએ પ્રવેશના રાઉન્ડ 1ની ટેકનિકલી પ્રોસેસના દિવસો પહેલાં તેમની ઓનલાઈન અરજીમાં સુધારો કરી શકે છે. વધુમાં મોક રાઉન્ડ વિદ્યાર્થીઓ તેમની વર્તમાન પસંદગીઓના આધારે પ્રવેશ મેળવવાના અંદાજિત સંભાવના દર્શાવે છે. આ કામચલાઉ પરિણામો અને કટઓફનું વિશ્લેષણ કરી ઉમેદવારોને પ્રવેશના રાઉન્ડ 1ની પ્રવેશ ઓફર પહેલાં તેમની કોલેજની પસંદગીઓ ઉમેરવા, સુધારવા અને તેના ક્રમમાં ફેરફાર કરવાની તક આપવામાં આવે છે. તો આ એક રીતનો મોક રાઉન્ડ હોય છે. હવે મોક રાઉન્ડને આધારે
અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ. તમે જોઈ લીધું કે 1-10 કોલેજ સિલેક્શન કરી છે, જેની અંદર તમે ભૂલથી કદાચ કેટેગરીમાં મિસ્ટેક કરી હોય અથવા તો સર્ટિફિકેટ ના આવ્યું એટલે ઓપન કર્યું હોય ને ઓપન માટે હવે SC/BC કે SC/ST જે બી કેટેગરી લાગતી વળગતી કરવી હોય તો એ એડિટ કરવા માટે મોક રાઉન્ડ બાદ, એટલે યાદ રાખજો 4/7/2026 થી 6/7/2026 સુધી આપણે બધી જેટલી બી એડિટિંગ કરવું હોય એ કરી શકો છો. એડિટ કર્યા બાદ સબમિટ કરવાનું ભૂલવાનું નથી. જો તમે સબમિટ નહીં કરશો ફોર્મ એડિટ કર્યા બાદ તો એ ફોર્મ સિસ્ટમની બહાર રહેશે, તમે મેરિટ લિસ્ટમાં આવશો જ નહીં. એટલે સબમિટ કરવાનું ધ્યાન રહે. ચાલો હવે જીકાસના નિયમ થોડા વાંચી લઈએ. મોક રાઉન્ડ પૂર્ણ થયા બાદ પોર્ટલ પર વિદ્યાર્થીઓને તેમની અરજીમાં સુધારો કરવા માટે કામચલાઉ વિન્ડો ખોલવામાં આવશે. તેમના મોક ફાળવણીના પરિણામોને આધારે તેમની નીચે મુજબની કાર્યવાહી કરવાની છે. ભૂલ સુધારવી. જો તમને મોક રાઉન્ડ દરમિયાન તમારા ફાળવેલ મેરિટ રેન્ક, માર્ક, CGPA અથવા અનામત કેટેગરીમાં કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક તે વિગતો સુધારવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરી ફોર્મ એડિટ કરી દેવું. પ્રવેશની શક્યતાઓનું વિશ્લેષણ. સીટ મેળવવાની તમારી વાસ્તવિક શક્યતાઓનું મૂલ્યાંકન કરવા માટે તમારી પસંદગીની કોલેજના મોક કટ ઓફની સમીક્ષા કરો. પસંદગીઓમાં વ્યૂહાત્મક ફેરફાર. જો તમને તમારી ઇચ્છિત કોલેજમાં મોક ફાળવણી ન મળી હોય તો વાસ્તવિક પ્રવેશ રાઉન્ડમાં તમારી શક્યતાઓ વધારવા માટે આ તકનો ઉપયોગ કરી નવી કોલેજોની પસંદગી ઉમેરી બિનવાસ્તવિક પસંદગીઓ દૂર કરવા અથવા તમારા પસંદગીના ક્રમમાં ફેરફાર કરી શકો છો. ધ્યાન રહે, આ મુદ્દા પર ધ્યાન આપવાનું જોઈએ. આમાં એવું જણાવે છે કે જો 1-10 કોલેજ સિલેક્શન કરી છે, મોક રાઉન્ડમાં 1-10 કોલેજમાં તમારો નંબર ના લાગ્યો હોય તો તમારે એવું સમજવાનું છે કે જ્યારે એકચ્યુઅલ રાઉન્ડ ચાલશે ત્યારે પણ ચાન્સીસ ઓછા રહેશે કે આની અંદર લાગી શકે. તો આમાં શું કરવાનું છે, યા તો તમે કોલેજ વધુ ઉમેરો અને પ્રેફરન્સમાં અપડાઉન કરજો. હવે ફાઇનલ લોક એન્ડ સબમિટ. એકવાર તમામ સુધારાઓ અને પસંદગી ફેરફાર થઈ ગયા પછી તમે અંતિમ સમય મર્યાદા પહેલાં તમારું ફોર્મ સેવ કરીને ફાઇનલી સબમિટ કરવાનું ફરજિયાત છે. જો કોઈ સુધારો કરવામાં ના આવે તો અંતિમ ફાળવણી માટે તમારી અગાઉની વિગતો પસંદગીઓ આપોઆપ ધ્યાને લેવામાં આવશે. જેને એડિટ કરવું છે એ જ કરી શકશે, જેને એડિટ નથી કરવું, જેમનું ફોર્મ પરફેક્ટ જ છે તો એમણે કંઈ જ નથી કર્યું ફોર્મમાં, એ ઓટોમેટિક આગળ ચાલ્યા જશે. હવે ટેકનિકલી પ્રોસેસ અને પ્રવેશ ઓફર. 7/7/2026 થી 9/7/2026 સુધીમાં યુનિવર્સિટી કોલેજ આ સમયગાળા દરમિયાન મોક રાઉન્ડ બાદની સ્થિતિ મુજબ મેરિટ બનાવીને તેની ચકાસણી કરશે તથા વિદ્યાર્થીઓને પ્રવેશના નિયમો અનુસાર પ્રવેશ ઓફર આપશે. યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવનાર પ્રવેશની ઓફર વિદ્યાર્થીઓને ઓફર આપ્યાની તારીખના રોજ રાત્રે 12 કલાકે પોર્ટલ પર તેમને લોગિન ડેશબોર્ડમાં જોવા મળશે. આ છે તમારો એકચ્યુઅલ રાઉન્ડ. 7/7 થી 9/7 સુધી તમામ કોલેજ રાઉન્ડ ચલાવશે. જેનો બી મેરિટના હિસાબે નંબર લાગશે એમને ઓફર નામનું ઓફર કરીને એક બટન આવશે, કન્ફર્મનું એક બટન આવી જશે ડેશબોર્ડની અંદર. તો એ કન્ફર્મ પર ક્લિક કરવાનું છે જવું હોય તો. આગલો સ્ટેપ થોડો જાણજો કેમ કે ખૂબ જ જરૂરી છે આ બધા સ્ટેપ. હવે આ થઈ ગયો રાઉન્ડની વાત. જેવો રાઉન્ડ કોલેજ ક્રિએટ કરશે એટલે આપના ડેશબોર્ડમાં મેરિટ હિસાબે નંબર લાગશે તો આપના ડેશબોર્ડની અંદર એ દિવસે રાત્રે 12 વાગે એ બટન આવી જશે આપવા. હવે પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ, આ ધ્યાન આપવા જેવો મુદ્દો છે. 10/7/2026 થી 13/7/2026 સુધી શું કરવાનું છે, વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડમાં લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની. આપનું ડેશબોર્ડ જોવાનું છે કે કઈ કોલેજની અંદર ઓફર આવી છે. નથી આવી તો તમે બાય ડિફોલ્ટ સેકન્ડ રાઉન્ડમાં ચાલ્યા જશો. પણ જેને ઓફર આવી છે તમામ કોલેજમાં બી આવી શકે. 1-10 કોલેજ મેં સિલેક્ટ કરી હોય તો 1-10ની અંદર પણ આવી શકે છે. હવે આની અંદર શું કરવાનું છે એ જ સ્ટેપ બહુ અગત્યનો છે, ધ્યાન આપજો. વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર મળેલા તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવી. કોઈને મનપસંદ કોલેજ મળી જાય છે તો એ કન્ફર્મ બટન પર ક્લિક કરશે, ઓફર લેટર ડાઉનલોડ કરશે, કોલેજમાં જશે, OTP આપશે, સબમિટ કરશે અને વેરીફાઈ પૂરું જેવું કોલેજ કરશે એટલે આપનું એડમિશન કન્ફર્મ. પરંતુ 1-10 કોલેજની અંદર માની લો તમને 7 નંબરની 8 નંબરની કોલેજમાં ઓફર આવી, 1-6માં ઓફર આવી નથી. આવા કેસીસની અંદર શું થશે, હવે મારે 7 નંબર 8 નંબર પર જે ઓફર આવી છે પરંતુ મારે ત્યાં એડમિશન નથી લેવું, મારે જવું છે નેક્સ્ટ રાઉન્ડમાં માટે કેમ કે મારે 1-6ની અંદર જે કોલેજ આવે છે એની અંદર એડમિશન મેળવવું છે. એના માટે શું કરવાનું છે ધ્યાન આપજો. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્રો સહપ્રમાણિત નકલો લઈ રિપોર્ટિંગ કરાવી દેવાનું છે. જેને કન્ફર્મ કરાવશે એ યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને OTP પ્રવેશ કન્ફર્મ કરશે. હવે રજિસ્ટ્રેશન રાઉન્ડ 2. હવે માની લો 1-10 કોલેજ સિલેક્શન કરી છે, મારો નંબર આવ્યો છે 8 નંબરની કોલેજ, 7 નંબરની કોલેજ અને 6 નંબરની કોલેજની અંદર ઓફર આવી ગઈ છે પરંતુ મારે ત્યાં જવું નથી, મારે હવે જવું છે નેક્સ્ટ રાઉન્ડમાં કેમ કે મારી 2 નંબરની જે કોલેજ છે મારે ત્યાં એડમિશન લેવું છે. આવા કેસીસની અંદર શું કરવાનું છે ધ્યાન આપજો. ક્લિયરલી લખ્યું છે વધુમાં જો વિદ્યાર્થીઓ તેને મળેલ પ્રેફરન્સની કોલેજ
કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે. કન્ફર્મનું બટન હશે. 5 નંબરની કોલેજ 6 નંબરની કોલેજમાં ઓફર આવી તો હવે હું 5 અથવા 6 કોઈ એક કોલેજ પર હું કન્ફર્મ પર ક્લિક કરીશ, કન્સેન્ટ આપીશ અને આગલા રાઉન્ડમાં ચાલ્યો જઈશ. કન્સેન્ટ નહીં આપશો તો તમે જેટલી બી કોલેજ સિલેક્શન કરી એની ઓફર આવશે નહીં. બીજી વાત, 5, 6 અને 7માં જો ઓફર લેટર આવી ગયો છે પરંતુ મેં કંઈ કર્યું જ નથી તો તમે સિસ્ટમની બહાર થઈ જશો. 5, 6 અને 7 નંબરની કોલેજની અંદર જો તમારું કોઈ એક પર કન્ફર્મ કરી કન્સેન્ટ આપો છો તો એવા કેસીસની અંદર શું થશે, જેટલી કોલેજની અંદર ઓફર આવી હતી એ નેક્સ્ટ રાઉન્ડમાં આવશે નહીં અને એની નીચે એટલે કે 5, 6, 7, 8, 9 અને 10 5ની નીચે જેટલી બી કોલેજ છે બધા નેક્સ્ટ રાઉન્ડમાં નીકળી જશે. હવે તમારો નંબર 1થી ઉપર 1થી 5ની અંદર મેરિટ હિસાબે લાગશે તો જ આવશે. બીજી વાત, ઘણા સ્ટુડન્ટ 5 નંબરની કોલેજમાંથી અત્યારે ઇગ્નોર કરે છે. સેકન્ડ રાઉન્ડમાં કોઈ નંબર નહીં લાગે તો એને બેક આવવું છે તો તમે જે કોલેજમાં કન્ફર્મ કરીને કન્સેન્ટ આપ્યો હતો એ કોલેજ તમારી ફાઇનલ ગણાશે. એટલે કે બેક તમે 5 નંબરની કોલેજ પર આવી શકો છો, પરંતુ 6 નંબરમાં જવું હોય તો તમે જઈ શકશો નહીં. બાકીના જેણે કન્ફર્મ કરી દીધું છે એ ફર્સ્ટ રાઉન્ડની અંદર ઓફર લેટર લઈને કન્ફર્મ કરાવી દેશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ખૂબ જ અગત્યનો મુદ્દો હતો આ. એ જ રીતે પ્રવેશ 2 જે રીતે ઉપર સમજાવ્યું એ રીતે ચાલતું રહેશે. 1/7થી 14/7 સુધી ફરીથી નવા ફોર્મ ભરાશે. જે બાકી રહી ગયા હોય, કોઈની ભૂલ હોય, કોઈનો એડમિશન રાઉન્ડમાં નંબર ના લાગ્યો હોય, કોઈનો સબ્જેક્ટ ચેન્જ કરવો હોય તેવા સ્ટુડન્ટોએ કદાચ સંતુષ્ટિ માટે ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો. એ લોકોનું ફોર્મ 15/7થી 15/7 સુધીમાં એડિટ કરી શકશો. ત્યારબાદ એ લોકોની ટેકનિકલી પ્રોસેસ ચાલશે 16/7થી 17/7 સુધી. પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ રાઉન્ડ 2 માટે 18/7થી 21/7 સુધી રહેશે. રજિસ્ટ્રેશન રાઉન્ડ એ રીતે 16/7થી 21/7 સુધી. ફરીથી ફોર્મ ભરવાનું આવશે 16/7થી 21/7 સુધી. એ લોકોનું એડિટિંગનો ઓપ્શન આવશે 22/7થી 22/7 સુધી. એમનો ટેકનિકલ રાઉન્ડ આવશે 23/7થી 24/7. એમને ઓફર જોવા મળશે 25/7થી 28/7 સુધી. આ રીતે કન્ટિન્યુ 28/7 સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે. હવે ધ્યાન આપજો કે આ તમામ મુદ્દાઓ જે મેઇન હતા એ જાણી લીધા છે, પરંતુ અહીંયા પ્રેફરન્સનો એક અગત્યનો મુદ્દો છે, એક્ઝામ્પલ થ્રુ આપ્યો છે જીકાશે, એને થોડો ડિટેલમાં આપણે સમજી લઈશું. બીજું, કન્સેપ્ટનો શું કોન્સેપ્ટ છે એ પણ આપણે સમજી લઈશું. પહેલું તો શું દર્શાવ્યું છે નોંધમાં, શિડ્યુલ દર્શાવ ટેકનિકલી પ્રોસેસ પ્રવેશની ઓફર દિવસો સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તેના યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયના પ્રેફરન્સ મુજબ તથા સંબંધિત યુનિવર્સિટી કોલેજોના એલિજિબિલિટી ટ્રાયબેકર પ્રવેશના અન્ય નિયમોના આધારે પ્રવેશ ઓફર કરવામાં આવશે. વધારે ડિટેલમાં નથી હું જતો, જે મેઇન છે એ મુદ્દા પર ધ્યાન આપીશું કે વિડીયો લોંગ થઈ જશે. સંબંધિત યુનિવર્સિટી કોલેજ તેમના એલિજિબિલિટી, મેરિટ, ટ્રાયબ્રેકર અને પ્રવેશના અન્ય નિયમોને આધારે વિદ્યાર્થીઓને તેમણે આપેલ તમામ પ્રેફરન્સ માટે પ્રવેશ ઓફર કરશે. વિદ્યાર્થી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવતા પ્રવેશ ઓફરમાં જીકાસ પોર્ટલની કોઈ ભૂમિકા નથી. વિદ્યાર્થીએ તેમને મળેલા તમામ ઓફર પૈકી તેમની પસંદગીની જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય તેમનો પ્રવેશ કન્ફર્મ કરશે તે પ્રેફરન્સ નંબરની નીચેની તમામ કોલેજ આગામી રાઉન્ડમાં ડીએક્ટિવેટેડ થઈ જશે. મેં સમજાવ્યું તેમ કે 1-10 કોલેજની અંદર 5 નંબરની કોલેજ મારી આવી ગઈ છે ઓફર લેટર તરીકે અને 4 નંબરની પણ આવી જાય તો 4 નંબરની જેટલી બી નીચે કોલેજ છે બધી ડીએક્ટિવ થઈ જશે. એટલે કે હવે તમારો નેક્સ્ટ રાઉન્ડની અંદર 1થી 3ની અંદર જ એડમિશન રાઉન્ડની અંદર મેરિટ હિસાબે નંબર લાગી શકે. મેરિટ હિસાબે નંબર લાગશે તો આવશે. હવે વિદ્યાર્થીઓને આગામી રાઉન્ડમાં તેમને મળેલા પ્રેફરન્સ નંબરની ઉપરની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયમાં તમામ પસંદગીઓમાંથી પ્રવેશની ઓફર મેળવવા માટે હવે 5, 6, 7નું તો કન્ફર્મેશન બટન આવી ગયું છે. હવે મારે જોઈએ છે 2 નંબરની કોલેજ, એના માટેની વાત છે આ. ઓફર મેળવવા માટે કન્સેન્ટ આપવી અનિવાર્ય છે. જો નહીં તો વિદ્યાર્થીને આગામી રાઉન્ડમાં તેની હાયર પ્રેફરન્સ નંબરવાળી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયમાંથી પ્રવેશની ઓફર મળશે નહીં. જો તમે કન્સેન્ટ નહીં આપશો તો તમે આગલા રાઉન્ડમાં જશો નહીં, એટલે કે કોઈ ઓફર આવશે નહીં. વિદ્યાર્થીઓએ કોઈ રાઉન્ડમાં તેને મળેલો કોઈ ઓફરમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવે, કોઈ ઓફર મળી છે તમને 5, 6, 7 પ્રેફરન્સમાં ઓફર મળી ગઈ, તે કિસ્સામાં તેને મળેલી ઓફર તેમજ તેની નીચેના પ્રેફરન્સની તમામ પ્રેફરન્સ ડીએક્ટિવેટ થઈ જશે. પરંતુ આ વિદ્યાર્થીને આગામી રાઉન્ડમાં તેમની હાયર પ્રેફરન્સ નંબરવાળી યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશની ઓફર નિયમ અનુસાર રહેશે. ઉપરની કોલેજ તો રહેવાની જ છે, પરંતુ નીચેની કોલેજ આપોઆપ ડીએક્ટિવેટેડ થઈ જશે. હવે એક્ઝામ્પલ આપ્યું છે આ લોકોએ અહીં મેરિટ, અગ્રતાક્રમ અને કન્સેન્ટની પ્રક્રિયાને સ્પષ્ટ કરવા ઉદાહરણો નીચે આપેલ છે, સમજી લેજો ધ્યાનથી.
અથવા તો તમે વાંચી પણ શકો. ધારો કે કોઈ વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર અરજી કરે છે અને નીચે મુજબની પોતાને અગ્રતા ક્રમ દર્શાવે છે. ક્રમ 1, 2, 3, 4, 5, 6. કોલેજ એ બી સબ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ. હવે ધ્યાન આપજો. CD 1 વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે છે અને ઉપરના ક્રમ માટે સંમતિ આપે છે. રાઉન્ડ 1નું પરિણામ. વિદ્યાર્થી અગ્રતા ક્રમ 3 અને અગ્રતા ક્રમ 4, 3 નંબરની 4 નંબર પ્રવેશ ઓફર થાય છે. 3 નંબર અને 4 નંબરમાં ઓફર આવી. વિદ્યાર્થી 3 નંબર અને 4 નંબર પર ઓફર આવી. હવે વિદ્યાર્થી અગ્રતા ક્રમ 3 નંબર ખાતે પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું નક્કી કરે છે, કન્ફર્મ કરે છે. તે પોર્ટલ પર લોગિન કરી OTP દ્વારા કન્ફર્મ કરી સંબંધિત કોલેજની મુલાકાત કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી નિર્ધારિત ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરી દેશે. એટલે એ લોકોનો ઇસ્યુ નથી. સાથે જ તે આગામી રાઉન્ડમાં ઉપરના હાયર પ્રેફરન્સ માટે કન્સેન્ટ બટન પર ક્લિક કરે છે. જોયું? એટલે કે તમે 3-4માં ઓફર આવી છે, પરંતુ આપણે પ્રેફરન્સ નંબર 3 પર પ્રવેશ કન્ફર્મ કરી કન્સેન્ટનું બટન પર ક્લિક કરો છો તેવા કેસીસની અંદર વિદ્યાર્થી માટે અગ્રતા ક્રમ 4, 5 અને 6 એટલે કે નીચેની જેટલી બી કોલેજ હશે ડીએક્ટિવેટેડ થઈ જશે. તેને કન્સેન્ટ આપેલો હોવાથી આગામી રાઉન્ડમાં સિસ્ટમ તેને અગ્રતા ક્રમ 1 અને 2 માટે મેરિટ મુજબ ધ્યાને લેશે. જો તેમને રાઉન્ડ 2માં અગ્રતા ક્રમ 1 ફાળવવામાં આવે એટલે કે 3 અને 4માં આવી ગયું છે અને 1 અને 2 બાકી છે. હવે આવી ગયું છે 2 નંબરમાં. 1 નંબરમાં ઓફર ફરીથી આવે છે, તો અગ્રતા ક્રમ 3 પરનો તેનો જૂનો પ્રવેશ આપોઆપ તો નહીં, પરંતુ એક OTPથી સબમિટ કરીને કેન્સલ કરવાનું રહેશે. તો જ તમને પહેલા નંબરની જે કોલેજ છે ત્યાં તમે એડમિશન કન્ફર્મ કરાવી શકશો. હવે CD 2 રાઉન્ડ 1નું પરિણામ. વિદ્યાર્થી અગ્રતા ક્રમ 3 પર પ્રવેશ ઓફર થાય છે. વિદ્યાર્થી આ પ્રવેશ સ્વીકારે છે, પરંતુ તે હજુ પણ અગ્રતા ક્રમ 1 મેળવવા ઈચ્છે છે. તે અગ્રતા ક્રમ 3નો પ્રવેશ OTP દ્વારા કન્ફર્મ કરે છે, પરંતુ ડેશબોર્ડ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે. એને પ્રેફરન્સ નંબર 3 અને 4માં ઓફર આવી, 3માં કન્ફર્મ તો કરી દીધું, પણ કન્સેપ્ટ નામનું જે બટન છે એની પર ક્લિક ના કર્યું એવા કેસીસની અંદર. તો અગ્રતા ક્રમ 4, 5 અને 6 આપોઆપ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે નીચેની કોલેજ તો બાય ડિફોલ્ટ ચાલી જ જવાનું છે. કન્સેન્ટ ન આપવાને કારણે સિસ્ટમ તેની પસંદગીને લોક કરી દેશે. રાઉન્ડ 2માં અગ્રતા ક્રમ 1 અને 2માં બેઠક ખાલી પડે તો પણ વિદ્યાર્થી તે બેઠકો પર ઓફર કરવામાં આવશે નહીં. એટલે કે જો તમે કન્સેપ્ટ ના કર્યું હોય તો તમને 1 અને 2 જે કોલેજ 1 નંબર પર હતી 2 નંબર પર વેકેન્ટ સીટ હોય તેમ છતાં તમને ઓફર થશે નહીં, કેમ કે તમે કન્સેન્ટ પર ક્લિક કરેલું ના હતું. એટલે એનો પ્રવેશ ત્યાં જ કન્ફર્મ કરશે જ્યાં એને કન્ફર્મ કરેલું. પરંતુ જો ત્યારબાદ રાઉન્ડ 3માં વિદ્યાર્થીને અગ્રતા ક્રમ 1 અને 2માં પ્રવેશ લેવો હોય તો તેને ડેશબોર્ડ પર ઓનલાઈન કન્સેપ્ટ આપીને પ્રવેશ પ્રક્રિયા પુનઃ જોડાઈ શકે છે. એટલે કે રાઉન્ડ 3 કે રાઉન્ડ 2માં તમે ફરીથી જાઓ છો અને ત્યાં કન્સેન્ટ નામની આ પ્રોસેસ કમ્પ્લીટ કરો છો તો ફરીથી તમે કન્ટિન્યુ ચાલુ થઈ જશો. હવે વિદ્યાર્થી ઓફરના દિવસે મળેલા પ્રશ્નો અસ્વીકાર કરે છે તો એટલે કે ઓફર આવી છે પરંતુ કાંઈ જ ન કર્યું એવા કેસીસની અંદર રાઉન્ડ 1નું પરિણામ. વિદ્યાર્થીને માત્ર અગ્રતા ક્રમ 5 પર જ પ્રવેશ ઓફર થાય છે. એક જ કોલેજ આવી. વિદ્યાર્થી હાલ પ્રવેશ કન્ફર્મ કરતો નથી. જો કે અગ્રતા ક્રમ 1 થી 4 માટેની પ્રવેશ પ્રક્રિયામાં ચાલુ રહેવા માટે તે પોર્ટલ પર લોગિન કરી આગામી રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છે છે. તે અગ્રતા ક્રમ 5ની બેઠક પરનો હક ગુમાવે છે, પરંતુ રાઉન્ડ 2માં સિસ્ટમ તેને અગ્રતા ક્રમ 1, 2, 3 અને 4 મેરિટ મુજબ યોગ્ય રીતે ધ્યાને લેશે, જ્યારે અગ્રતા ક્રમ 6 આપોઆપ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે તમે કંઈ જ કરતા નથી, 5 નંબરની એક જ કોલેજ આવી છે તો 6 નીચેની કોલેજ આપોઆપ રદ થઈ જશે. એટલે કે ડીએક્ટિવેટેડ થઈ જશે. ઉપરની કોલેજ મેરિટ હિસાબે આવી શકે છે. બાકીના જે નિયમ છે થોડા જાણી લેજો. જે મેઇન મુદ્દા મેં કવર કરી લીધા છે. તેમ છતાં કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જીકાસનો હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. યુનિવર્સિટીનો હેલ્પલાઇન નંબર પણ મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર. આવનારા સમયની અંદર આપણે ફીસનું જરા જોઈ લઈએ. આ રીતે જણાવી દીધું છે. SC, ST, SCBC અને EWS કેટેગરી અને PH કેન્ડિડેટ આ લોકોએ 150 રૂપિયા પે કરવાનું છે. બાકીના જે સ્ટુડન્ટ છે ઓપન કેટેગરી માટે એમણે 300 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. તો આ રીતની સૂચના છે. થોડી સ્ટડી પણ કરી લેજો. તો આ રીતનું શેડ્યુલ છે. વધુમાં વધુ શેર કરજો. વિડીયો લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ.